નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે પરંપરાગત ધાર્મિક વિધિ અને ભક્તિભાવ સાથે હોળિકા દહન પર્વની ભવ્ય ઉજવણી. ગઢડા અસત્ય પર સત્યના અને બુરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતીક સમાન હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા પરંપરાગત ધાર્મિક વિધિવિધાન સાથે હોળિકા દહન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નાના ઉમરડા ગામમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. ગામના ચોકમાં એટલે કે પાદરે યુવાનો અને વડીલો દ્વારા ગાયના છાણા, લાકડા અને પવિત્ર ઔષધિઓ ગોઠવીને હોળી તૈયાર કરવામાં આવી હતી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં સમગ્ર ગામ એકઠું થયું હતું. ત્યારબાદ ભક્તિભાવ અને હોળી માતા કી જયના ગગનભેદી નાદ સાથે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામની મહિલાઓએ હોળી માતાની પૂજા અર્ચના કરી હતી. અગ્નિદેવ પ્રગટ થતાં જ લોકોએ ધાણી, ચણા, ખજૂર, હારડા અને શ્રીફળ અર્પણ કરી હોળીની પ્રદક્ષિણા કરી હતી. ગ્રામજનોએ હોળી માતાના દર્શન કરી પોતાના પરિવાર, ગામ અને દેશની સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આધુનિક સમયમાં પણ નાના ઉમરડા ગામે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને જીવંત રાખી છે. હોળિકા દહનના આ ભવ્ય આયોજને સમગ્ર ગામમાં એકતા, ભાઈચારો અને સદ્ભાવનાના દર્શન કરાવ્યા હતા. ઉત્સવને પગલે મોડી રાત સુધી ગામમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયેલો રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ દિલીપ સોલંકી, ગઢડા, SS2 ન્યૂઝ.